Jai Ambed all of you. Welcome for the lecture of JEE and NEET of Physics. મિત્રો સેકન્ડ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર ત્રુટિ વિશે છે સ્ટડી કરેલી અને એરર્સના થોડા ઘણા દાખલાઓ મેં તમને કીધેલા કે તમારી રીતે તમારાની ટ્રાય કરવાની છે અને આઈ હોપ કે તમે એ દાખલા વેરી વેલ રીતે છે સમજ્યા છે અને વેરી વેલ રીતે તમારી બુકની અંદર નોટ કર્યા છે. જો એમાં કાંઈ ક્વેરી હોય ના સમજાણા હોય તો તમારી જે પણ કાંઈ ફેકલ્ટી હોય એમની સાથે તમે ડિસ્કસ કરી શકો છો, સમજી શકો છો. ઓકે મિત્રો, ત્રુટિ અને મેં તમને ગઈકાલે કીધેલું એમ ત્રુટિ અને પારિમાણિક સૂત્ર એ આ ચેપ્ટરના સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બે ભાગ છે અને આજે આપણે બીજા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ એટલે કે પારિમાણિક સૂત્રની છે શરૂઆત કરવાના છે. ઓન ધ પેજ નંબર 6 આપણે લાસ્ટમાં ત્રુટિ છે એને પૂરી કરેલી. ત્યાર પછી ટોપિક છે સાર્થક અંકો, જે આપણે લાસ્ટની અંદર લેશું. અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 7 પર છે પરિમાણો છે, ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી નાખજો. પરિમાણો અને પારિમાણિક સૂત્રો, બરાબર. તો મિત્રો, સ્ટાર્ટ કરતા પહેલા તમને એ વિશે ખબર હોવી જોઈએ પરિમાણ અને પારિમાણિક સૂત્ર એકચ્યુઅલી છે શું, તો આપણે જોઈએ. તમને યાદ હશે કે આપણે જ્યારે ચેપ્ટરની શરૂઆત કરી ત્યારે 7 મૂળભૂત રાશિઓ છે આપણી પાસે આવેલી. યાદ છે બધાને? 7 મૂળભૂત રાશિઓ મેં કીધું હતું. એમાંથી સૌથી વધુ આપણે જેનો ઉપયોગ કરવાના છે એ છે પહેલી છે લંબાઈ. લંબાઈને ઇંગ્લિશની અંદર કહીએ છીએ આપણે લેન્થ, એને દર્શાવશું આપણે કેપિટલ એલ વડે. કોના વડે દર્શાવશું? કેપિટલ એલ. તમને કહે સર આપણે તો યુનિટનું કામ હતું ને? વાત સાચી છે તમારી. પણ જ્યારે પારિમાણિક સૂત્ર લખતા હોય ત્યારે યુનિટનું કામ નથી, એ કઈ ક્વોન્ટિટી છે એનું કામ છે. જો લંબાઈને ઇંગ્લિશમાં કહેવાય લેન્થ, એટલે દર્શાવશું આપણે એલ વડે. એવી જ રીતે આપણી પાસે બીજું છે દળ. એને ઇંગ્લિશની અંદર કહેવાય માસ, એટલે એને દર્શાવશું આપણે કેપિટલ એમ વડે. અને ત્રીજી જે ક્વોન્ટિટી આપણી પાસે છે એ છે સમય, અને એને દર્શાવશું આપણે કેપિટલ ટી વડે. એટલે મોસ્ટ ઓફ બુકની અંદર તમે જોશો પહેલા એમ હશે, પછી એલ હશે અને પછી ટી હશે, અને એમએલટી એવું આપણે બોલતા હશું, બરાબર. જોઈએ કે ખરેખર પારિમાણિક સૂત્ર છે શું. તો મિત્રો, સપોઝ માની લો હું તમને એમ કહું કે આપણે પારિમાણિક સૂત્ર છે દર્શાવવું છે લંબાઈનું. કોનું દર્શાવવું છે? લંબાઈ. તો લંબાઈ માટે જો પારિમાણિક સૂત્ર દર્શાવવું હોય તો લંબાઈની અંદર માત્ર ને માત્ર લંબાઈનો જ ભાગ છે, કારણ કે એ ખુદ એક મૂળભૂત રાશિ છે. તો એની અંદર દળનો તો કોઈ ભાગ છે જ નહીં, સમયનો પણ કોઈ ભાગ છે જ નહીં. તો એની માટે આપણે આવું લખી શકીએ, લંબાઈનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો એમ કેટલા? તો કે 0. આ એમની 0 મતલબ શું દર્શાવે છે કે આની અંદર દળનું કોઈ પરિમાણ છે નહીં. લંબાઈ એટલે કે એલ, તો એલ શું થશે? 1, કારણ કે લંબાઈ ખુદ પોતે રાશિ છે, એટલે લંબાઈ માટે શું થઈ જશે? L1. અને આની અંદર સમયનું કોઈ પરિમાણ નથી, એટલે શું થઈ જશે? T0. ઓકે, આ બધી વસ્તુ તમને આવડતી હોય છતાં પણ તમને એટલા માટે કહું છું કે આના દ્વારા જ આપણે મોટા પારિમાણિક સૂત્ર છે બનાવવાના છે. એવી જ રીતે સપોઝ માની લો હું દળનું કહું તો દળની અંદર દળનું ખુદનું એક પરિમાણ છે, એટલે એને શું કહીશું? M1. પણ એમાં લંબાઈ તો કોઈ છે જ નહીં, એટલે L0. સમય પણ કોઈ છે નહીં, એટલે T પણ શું થશે? 0. ક્લિયર છો બધા? વ્યવસ્થિત રીતે જોતા જાઓ. ચલો, આ રીતે હું તમને એમ કહું કે સમયનું પરિમાણ આપણે બનાવવું છે. કોનું બનાવવું છે? સમય. તો સમય માટે શું હશે? તો કે સર દળ તો 0 હશે, લંબાઈ પણ 0 હશે, અને સમય કેટલો હશે? 1. એટલે આપણે લખી શકીએ M0, L0 અને T1. આ 3 જે છે ને એ આપણી મૂળભૂત છે. આવી રીતે ખરેખર આપણી પાસે 7 મૂળભૂત રાશિઓ છે. તો સપોઝ માની લો આની પછી મેં વિદ્યુત પ્રવાહ લીધો હોય તો વિદ્યુત પ્રવાહનો એકમ શું હતો? એમ્પિયર. તો અહીંયા આવત A1. શું આવત? A1. પણ અત્યારે આપણે એની કોઈ જરૂર છે નહીં. એ તમે જ્યારે 12th સ્ટાન્ડર્ડની અંદર જશો ત્યારે તમારે એની જરૂર પડશે. ઓકે, હવે આના દ્વારા આપણે કોનું પારિમાણિક સૂત્ર છે બનાવવાના છે એ જોવાના છે. તો બહુ બધી રાશિઓ આપણી પાસે છે. થોડી ઘણી રાશિઓના આપણે ઇનિશિયલી છે પ્રેક્ટિસ છે કરીએ. એને કરતાં પહેલાં પેજ નંબર 7 ઉપર થોડી ઘણી ઇન્સ્ટ્રક્શન છે જેને આપણે છે જોવાના છે, સમજવાના છે. ઓકે, તો પહેલાં સ્ટાર્ટિંગની અંદર પારિમાણિક સૂત્રની ડેફિનેશન આપી છે. જેની અંદર આપણને ડેફિનેશનનું કોઈ સ્થાન છે નહીં, ડેફિનેશન સાથે આપણે કોઈ લેવા દેવા છે નહીં. નેક્સ્ટ જો આ સૂત્રમાં આવતા એમએલટીના યોગ્ય ઘાતાંકોને આ રાશિના પરિમાણ કહે છે. માની લો હું એમ કહું લંબાઈનું પરિમાણ કેટલું? તો કે 1. L1 કેટલું થશે? 1. ચલો, ત્યાર પછી જે તે ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર લખવામાં આવે એને આપણે બ્રેકેટની અંદર મૂકીએ છીએ. સપોઝ માની લો હું તમને એમ કહું આપણે વેગનું પારિમાણિક સૂત્ર બનાવવું છે અથવા તો ઝડપનું બનાવવું, તો વેગ નામની રાશિ છે, વેગ, જેને આપણે દર્શાવશું કોના વડે? તો કે V. તો V ને આવી રીતે આપણે આમ કરીને બ્રેકેટની અંદર મૂકી દઈએ. ઓકે, પહેલી ભૌતિક રાશિ આપણે પારિમાણિક સૂત્ર બનાવવા જઈ રહ્યા છીએ. એકદમ 100% તમારું છે ધ્યાન હશે કઈ રીતે બનાવીએ. જો મિત્રો, ઘણી બધી ટેકનિક છે પારિમાણિક સૂત્ર બનાવવાની. ઘણા લોકો સૂત્ર પરથી બનાવે, ઘણા યુનિટ્સ પરથી બનાવે. ઓકે, તમને જે સારું લાગે, આપણે બંને રીત છે શીખશું. તો સપોઝ માની લો હું વેગની ચર્ચા કરું તો વેગ માટે મને પહેલા સૂત્ર ખબર હોવી જોઈએ. વેગ બરાબર શું થાય? તો કે સર સ્થાનાંતરના છેદની અંદર સમય. વેગની માટે સૂત્ર શું છે? સ્થાનાંતરના છેદમાં સમય. તમને એમ થાય સાહેબ અંતર કહો ને તો અહીંયા ઝડપ થઈ જાય. શું થઈ જશે? ઝડપ હોય તો અંતરના છેદમાં સમય, અને વેગ હોય તો સ્થાનાંતરના છેદની અંદર સમય.
અચ્છા, હું મને એમ કહો, માની લો કે તમારે સ્થાનાંતર માપવું છે, તો સ્થાનાંતર એટલે શું થયું? વન ટાઈપ ઓફ ડિસ્ટન્સ તમે આપ્યું, વન ટાઈપ ઓફ અંતર તમે આપ્યું, વન ટાઈપ ઓફ લંબાઈ તમે આપી, તો એ કઈ રાશિ છે? લંબાઈ. તો સ્થાનાંતર માટે કોણ જવાબદાર છે? એલ. સમય માટે કોણ જવાબદાર છે? તો કે ટી. ખબર પડી? ઘણા લોકો યુનિટ પ્રમાણ બનાવે, તો આનો એકમ શું થશે? તો આનો એકમ થશે, એકમ આવશે મીટર પર સેકન્ડ. શું આવશે? મીટર પર સેકન્ડ. મીટર કોનો યુનિટ છે? તો કે લંબાઈનો. સેકન્ડ કોનો યુનિટ છે? તો કે સમયનો. આની ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવો. તો પારિમાણિક સૂત્ર છે કે આ રીતે બનશે, વ્યવસ્થિત જોજો એકદમ. વેગને દર્શાવશું શેના વડે? વી. જો પારિમાણિક સૂત્ર લખતા હોય તો આ રીતે શું કરવું પડે? બ્રેકેટ. બ્રેકેટ કરી નાખું, ઇક્વલ્સ ટુ દર્શાવી દીધા. હવે લખીએ છીએ પારિમાણિક સૂત્ર. તો મને કોઈ કહેશે આની અંદર સૂત્રને જો અથવા તો એકમને જોઈને મને તમે કહો કે આની અંદર દળનું કોઈ પરિમાણ છે? મતલબ ક્યાંય દળનો ઉલ્લેખ થયેલો છે? દળનો એકમ હોય કિલોગ્રામ, આમાં ક્યાંય કિલોગ્રામ છે? નહીં. અહીંયા હોત તો દળ જ લખેલું હોત, તો દળ ક્યાંય છે નહીં. મતલબ કે એમ જે છે એમ એના પરિમાણ થશે 0. કેટલા થશે? 0. ઓકે, ક્લિયર? હવે માની લો હું તમને એમ કહું સ્થાનાંતર, તો સ્થાનાંતર એટલે કોણ? મીટર. એટલે સ્થાનાંતર એટલે કે લંબાઈ. લંબાઈ માટે શું કહીશું? તો કે L1. અને સમય માટે શું થશે? તો કે T1. પણ જો ધ્યાનથી એકદમ કે T1 જે છે એ છેદની અંદર છે, સમય ક્યાં છે? છેદમાં. હવે છેદની ઘાત હોય તો +1 લખાય કે -1 લખાય? -1 લખાય. એટલે અહીંયા સેકન્ડ છે જે સમયની રિપ્રેઝન્ટ કરે છે. અહીંયા લખત તો T1 લખત, છેદમાં લખું તો T1 લખત, પણ અંશમાં લખું છું એટલે હું શું લખીશ? -1. તમને કોઈ પૂછે કે વેગનું પારિમાણિક સૂત્ર શું? તો તમે એવું કહી શકો m0 L1 T-1. અથવા તમને એમ પૂછે એમાં L અને T ના પરિમાણ કેટલા? તો સર વેગના પારિમાણિક સૂત્રમાં L નું પરિમાણ છે 1 અને T નું પરિમાણ છે -1. વ્યવસ્થિત જોજો, પ્રોનાઉન્સિએશન બેની અંદર ડિફરન્સ છે. જ્યારે તમે પરિમાણ શબ્દ બોલો છો ને ત્યારે તમે ઘાતની ચર્ચા કરો છો. કોની ચર્ચા કરો છો? ઘાતની. હું એમ કહું કે વેગમાં લંબાઈના શું પરિમાણ છે? તો વેગમાં લંબાઈનું પરિમાણ છે 1, સમયનું પરિમાણ છે -1. અને પારિમાણિક સૂત્ર તમને પૂછું તો m0 L1 T-1. આ રીતે આપણે બહુ બધી રાશિઓના પારિમાણિક સૂત્રો છે બનાવવાના છે. ઇનિશિયલી હું તમને 5-6 રાશિઓની છે પ્રેક્ટિસ છે કરાવીશ, બાકીની તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે થશે. પણ એક બીજી વસ્તુ કહી દઉં, અત્યારે તમે બધી રાશિથી પરિચિત નહીં હોય. જેમ જેમ તમારો સિલેબસ છે ચાલતો જશે એમ તમારી પાસે નવી રાશિ છે આવશે, અને જેમ નવી રાશિઓ આવશે એમ તમારે એના પારિમાણિક સૂત્ર બનાવતા જવાના છે. એટલે એક સાથે એવો કોઈ મોહ ન રાખતા કે અત્યારે જ અમારા બધાના પારિમાણિક સૂત્ર બનાવી દેવા. જેમ કે તમે લિસ્ટની અંદર જોશો ને તો 12મા ધોરણની રાશિઓ છે, કેપેસિટન્સ છે, અવરોધ છે, ઇન્ડક્ટન્સ છે, આ બધાના પારિમાણિક સૂત્ર આવશે જેના તમને અત્યારે કોઈ સંજોગોમાં આવડશે નહીં. ગોખવાનો કોઈ ફાયદો છે નહીં. એટલે કોઈ પણ પારિમાણિક સૂત્ર ગોખવાનું છે નહીં, બધા જ બનાવવાના છે, સમજવાના છે. તમને જે ટેબલ આપેલું છે ટેબલની આપણે શરૂઆત કરીએ તો ટેબલ પ્રમાણે પહેલી રાશિ છે ઝડપ. ઝડપ કયો કે વેગ કયો, બંનેના પારિમાણિક સૂત્રમાં કોઈ ફરક પડશે નહીં. સૂત્રમાં ફરક પડશે. ઝડપ હશે તો અંતરના છેદમાં સમય આવશે, વેગ હશે તો સ્થાનાંતરના છેદમાં સમય. તો પહેલું પારિમાણિક સૂત્ર આપણે પૂરું કરી નાખ્યું છે. બીજું છે તમારી પાસે પ્રવેગ. કોણ છે? પ્રવેગ. રાશિનું નામ તો કે પ્રવેગ. પેલું ભૌતિક રાશિ આપણે. બીજું છે સૂત્ર. સૂત્ર પ્રવેગનું લખેલું છે વેગમાન ફેરફારના છેદમાં સમય. સૂત્ર ખોટું છે, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, સુધારી નાખજો. જો તમારી પાસે સુધારેલું પેમ્પલેટ હોય તો કોઈ વાંધો નથી. પ્રવેગનું સૂત્ર આવશે ખરેખર વેગના છેદમાં સમય. શું આવશે? વેગના છેદમાં સમય. વેગમાન લખેલું છે એ ખોટું છે, તો શું આવશે? વેગના છેદમાં સમય. ખરેખર વેગના છેદમાં સમય ન હોય, ખરેખર શું હોય ખબર? વેગમાં થતો ફેરફાર ના છેદમાં સમયમાં થતો ફેરફાર. પણ ફેરફાર ગણો કે વેગ ગણો, પારિમાણિક સૂત્રની અંદર કોઈ ફરક પડવાનો છે નહીં. એટલે આખું સૂત્ર લખવાનો કોઈ મતલબ છે નહીં. એટલે વેગમાં થતો ફેરફારના છેદમાં સમય અથવા તો વેગના છેદમાં સમય, તમને જે સારું લાગે એ યાદ રાખી શકો. ઓકે, બાકી હજી તમે પ્રવેગ નામની રાશિ ભણશો એટલે તમને વ્યવસ્થિત રીતે એનું સૂત્ર છે આવડશે. ઓકે, તો વેગમાં થતો ફેરફાર અથવા તો વેગના છેદની અંદર સમય. તો તમને ખબર છે વેગનો એકમ શું હતો? આપણે પેલાનો એકમ બનાવશું. તો વેગનો એકમ હતો મિત્રો મીટરના છેદમાં સેકન્ડ, જે હમણાં જ હજુ આપણે છે બનાવ્યો, મીટરના છેદમાં સેકન્ડ. અહીંયા ઓલરેડી સમય છે એટલે ઇન્ટુ શું કરશું? સેકન્ડ. તો આખો યુનિટ તમારી પાસે આવશે મીટરના છેદમાં સેકન્ડ સ્ક્વેર, જેને વચાય મીટર પર સેકન્ડ સ્ક્વેર. શું વચાય? મીટર પર સેકન્ડ સ્ક્વેર. અથવા આને તમે આમ પણ લખી શકો. આ તો પેલું છે જે સ્ટાર્ટ થાય છે એટલે આ બધું લખી દઉં છું, બાકી તમને ખબર પડી જવી જોઈએ. મીટર પર સેકન્ડ સ્ક્વેર આમ પણ લખી શકો, આમ પણ લખી શકો. ઓકે, હવે બનાવવાનું છે એનું પારિમાણિક સૂત્ર. ચલો તમારી રીતે થોડી ટ્રાય કરો પારિમાણિક સૂત્ર બનાવવાનું. પહેલાં મને એ કહો કે આની અંદર દળ તમને ક્યાંય દેખાય છે? સૂત્રની અંદર ક્યાંય દળ આવ્યું હોય કે યુનિટની અંદર કિલોગ્રામ આવ્યું એવું ક્યાંય દેખાય? નહીં, દેખાતું નથી. એનો મતલબ કે જો આનું પારિમાણિક સૂત્ર તમે બનાવશો તો આનું પારિમાણિક સૂત્ર થશે એમ તો કેટલા થઈ જશે? 0. પ્રવેગ છે ને એને ઇંગ્લિશની અંદર એક્સેલરેશન કહેવાય, એટલે આપણે એને એ વડે દર્શાવી શકીએ. તો જો બ્રેકેટ પ્રમાણે આપણે જે રીતે દર્શાવતા હતા એ દર્શાવીએ તો એનું પારિમાણિક સૂત્ર એટલે કે પ્રવેગનું પારિમાણિક સૂત્ર થશે દળ ક્યાંય છે નહીં એટલે એમના કેટલા આવશે? 0. લંબાઈ એક જગ્યાએ મને દેખાય છે તો હું લખીશ L ના કેટલા
લખીશ 1 અને સેકન્ડનો સ્ક્વેર દેખાય છે એટલે t ની ઘાત કેટલી આવશે 2 પણ છેદમાં છે એટલે કેટલી આવશે -2. તો તમને કોઈ પૂછે કે પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થશે તો તમે કહી શકો કે સર m0L1t - 2 ઇઝ ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ એક્સેલરેશન, એટલે કે પ્રવેગનું પારિમાણિક સૂત્ર છે. ક્લિયર છો? હજી તમને સ્ટાર્ટિંગ છે એટલે તમને એમ લાગતું હશે બહુ ઇઝી છે, પણ આ બધી રાશિઓ ભેગી થઈને બહુ મોટા પારિમાણિક સૂત્રો છે બનાવે. ચલો ત્યાર પછી આપણે એક શીખીએ દળ તો ચલો થઈ ગયું. એક વેગમાન શીખી લઈએ. શું શીખી લઈએ? વેગમાન નામની રાશિ, એનું સૂત્ર શું છે? તો એનું સૂત્ર છે મિત્રો દળ ગુણ્યા વેગ. શું છે? દળ ગુણ્યા વેગ. અને એનો એકમ બનાવો તો દળનો એકમ થાય કિલોગ્રામ અને વેગનો એકમ થશે મીટર પર સેકન્ડ. શું થશે? મીટર પર સેકન્ડ. ચલો પારિમાણિક સૂત્ર બનાવો. આ વખતે આવું લખીને ખોટી જગ્યા નથી આપણે બગાડવી. અહીંયા બાજુમાં જ લખીશ. વેગમાન છે ને ઇંગ્લિશની અંદર મોમેન્ટમ કહેવાય. શું કહેવાય? મોમેન્ટમ. ઇટ કેન બી ડિનોટેડ એઝ p, મતલબ કે એને તમે p વડે છે દર્શાવી શકો. શેના વડે દર્શાવી શકો? p. ચલો આનું પારિમાણિક સૂત્ર બનાવવાનું છે. આ વખતે તમને દળ ક્યાંય દેખાય છે? તો કે હા સર સૂત્રમાંય દેખાય છે અને યુનિટની અંદર કિલોગ્રામ પણ છે. મતલબ આ વખતે m 0 થવાના નથી. m ની કેટલી ઘાત આવશે? 1. એટલે m નું પરિમાણ કેટલું થઈ ગયું? 1. લંબાઈ દેખાય છે? તો કે હા મને દેખાય, જો આ મીટર છે એ દર્શાવે છે એટલે L1. સમય પણ દેખાય છે એટલે t1, પણ છેદમાં છે એટલે શું આવશે? -1. તો તમને કોઈ પૂછે કે વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થશે? તો m1L1t - 1 આવું થશે. ક્લિયર છો બધા? ઓકે ચલો ઠીક છે, આગળ વધીએ. વેગમાન આવડી ગયું મિત્રો. આ બધાની અંદર વધારે નથી એટલા માટે ટાઈમ લેતો, બીકોઝ તમે બોર્ડની અંદર આ ઓલરેડી શીખીને આવ્યા છો. એટલે આઈ હોપ કે તમને આ બધું વેરી વેલ આવડે છે અને તમને થોડુંક લાગતું હશે કે સર બહુ સહેલું સમજાવે છે, તો આપણે થોડુંક અઘરું પણ શીખીશું. બરોબર? વેગમાન થઈ ગયું. ચલો વેગમાન પછી, વેગમાન તમને આપેલું નહોતું ટેબલની અંદર એટલે મેં સ્પેશિયલી લખી દીધું છે. ત્યાર પછી છે બળ. કોણ છે? બળ. ચલો જેને ઇંગ્લિશની અંદર આપણે કહીએ છીએ ફોર્સ. શું કહીએ છીએ? ફોર્સ. મૂવીનું ટાઇટલ નથી, રાશિનું નામ છે. ઓકે ચલો તો બળ એટલે થશે ફોર્સ. એનું 2-3 સૂત્રો છે, આપણે 2 સૂત્ર છે લખશું. તમને કોષ્ટકની અંદર તો એક જ આપેલું છે. પહેલા કોષ્ટકનું લખીએ તો એ છે દળ ગુણ્યા પ્રવેગ. એક બીજું છે વેગમાનમાં થતો ફેરફાર. વેગમાનમાં થતો ફેરફાર ના છેદમાં સમય. બરાબર? આવું છે. તમે બેમાંથી કોઈ પણ રીતે બનાવશો, પારિમાણિક સૂત્રમાં કોઈ ફરક પડવાનો છે નહીં. આપણે પહેલા પ્રમાણ બનાવીએ તો દળ એટલે શું થશે મિત્રો? એકમ બનાવો પહેલા કિલોગ્રામ. પ્રવેગનો એકમ તમને ખબર છે મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો અહીં હું લખીશ મીટર પર સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? ચલો આની ઉપર પારિમાણિક સૂત્ર બનાવો ચલો ઝડપથી એકદમ. તમારી રીતે ટ્રાય કરો તો એક વખત એકદમ ઇઝી છે. સામે જ દેખાય છે દળ છે તો દળના થશે m1. m છે એટલે લંબાઈનું થશે L1. S2 એટલે સમયની 2 પણ છેદમાં એટલે -2, તો આવશે t - 2. તો તમને કોઈ પૂછે કે બળનું પારિમાણિક સૂત્ર m1L1t - 2. મિત્રો એક તમને અહીં એડવાઇસ આપી દો કે બળનું પારિમાણિક સૂત્ર બનાવવા માટે નહીં બેસતા, કારણ કે બળ એટલી વખત ઉપયોગમાં આવશે નહીં, તમે ન પૂછો વાત આગળ જતા. ઓકે એટલે બળનું પારિમાણિક સૂત્ર તો મોઢે જ યાદ હોવું જોઈએ. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર એનો યુનિટ છે અને એનું પારિમાણિક સૂત્ર છે m1L1t - 2. ગમે ત્યારે તમને સૂતા ઉઠાડીને રાત્રે 2 વાગે કદાચ કોઈ પૂછે કે what is the dimensional formula of force, then you have to give the answer that m1L1t - 2 is the dimensional formula of the force. ઓકે આવું યાદ રહેવું જોઈએ, કારણ કે એની બહુ બધી વાર જરૂર છે પડશે. ચલો ત્યાર પછી કોણ આપેલ છે? ઘનતા. કોણ આપેલ છે? ઘનતા. ચલો ઘનતા પહેલા એક નાના 2 પારિમાણિક સૂત્ર હું તમને શીખવાડ દઉં. સપોઝ માની લો તમને ક્ષેત્રફળ કહે. શું કહે? ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. યાદ છે ને? તમને થતું છે લંબાઈ ગુણ્યા પહોળાઈનો. ટૂંકમાં કોઈ પણ ફોર્મ્યુલા તમે યુઝ કરશો 2 વખત લંબાઈનો ગુણાકાર થશે. 2 વખત લંબાઈનો ગુણાકાર થાય એટલે એનું યુનિટ શું થાય? ચલો પહેલી વખત લખી દઉં છું કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમારી પાસે એક ફોર્મ્યુલા છે લંબચોરસનું ક્ષેત્રફળ, એવું કરો તમે. લંબાઈ ગુણ્યા પહોળાઈ અને એનો યુનિટ થશે મીટર સ્ક્વેર, કારણ કે આ પણ મીટર એટલે મીટર સ્ક્વેર, અને પારિમાણિક સૂત્ર થશે m0L2t - t0. m0L2 અને t શું થશે? 0, કારણ કે સમયનું કોઈ પરિમાણ છે નહીં. આ રીતે તમને કદ પૂછે. કદ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અથવા 3 વખત લંબાઈનો ગુણાકાર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ આવું હોય. એનો યુનિટ થશે મીટર ક્યુબ, એટલે આવશે m0L3 અને t0. આ 2 એટલા માટે કરાવ્યા, વચ્ચે ક્યારેક જરૂર પડશે. ઓકે ચલો તો ત્યાર પછી તમને આપેલું છે ઘનતા. શું આપેલ છે? ઘનતા. એને ઇંગ્લિશની અંદર કહેવાય ડેન્સિટી. શું કહેવાય? ડેન્સિટી. ફોર્મ્યુલા શું થાય? તો કે દળના છેદમાં કદ. શું થાય? દળના છેદમાં કદ. ચલો દળનો એકમ શું થશે મિત્રો? કિલોગ્રામ. કદનો એકમ શું થશે? મીટર ક્યુબ. ચલો પારિમાણિક સૂત્ર બનાવો તો m કેટલા થશે? m1. શું કામ? તો કે કિલોગ્રામ છે ને ભાઈ, અને કિલોગ્રામ એટલે કોણ? માસ એટલે કોણ? m ની કેટલી? તો કે 1. અને નીચે જો મીટર ક્યુબ છે તો શું લખશું આપણે? L - 3 and t ની શું થઈ જશે? 0. આવડશે? બહુ ઇઝી છે ને? ચલો હજી જોઈએ આગળ.
ઘનતા. પછી આવે છે દબાણ. કોણ છે? દબાણ. દબાણ છે ને, દબાણ મિત્રો, દબાણને ઇંગ્લિશની અંદર કહેવાય પ્રેશર, એટલે દર્શાવાય પી વડે. કોના વડે દર્શાવાય? પી. એનું સૂત્ર થાય બળના છેદમાં ક્ષેત્રફળ. શું થાય? બળના છેદમાં ક્ષેત્રફળ. એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને શું કહેવાય? એકમ ક્ષેત્રફળ દીઠ સપાટીને લંબ રૂપે લાગતા બળને શું કહે છે? દબાણ. એવું તમે આગળ શીખશો, ડોન્ટ વરી. બળના છેદમાં ક્ષેત્રફળ જોયું, મેં કીધું તમને બળ યાદ રાખજો. જો યાદ હોય તો અહીંયા કામ આવશે, ના યાદ હોય તો યુનિટ બનાવવો પડે. આનો એક યુનિટ છે પાસ્કલ. કોણ છે? પાસ્કલ. બીજો યુનિટ શું થાય? ન્યૂટન પર મીટર સ્ક્વેર. તમને કહે છે ભાઈ ન્યૂટન. ન્યૂટન છે ને મિત્રો બળનો યુનિટ છે. કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ના લખવું હોય તમે લખી શકો ન્યૂટન. શું લખી શકો? ન્યૂટન. શું કામ? તો કે આપણા એક થઈ ગયા ને સર આઇઝેક ન્યૂટન, કે જેમણે ફોર્સ વિશે બહુ બધી માહિતી છે આપી, એટલે એની યાદમાં આપણે ફોર્સનો એકમ જ પાડી દીધો ન્યૂટન. ઓકે, તો ન્યૂટન પર મીટર સ્ક્વેર આવું થશે. જો તમને આનું પારિમાણિક સૂત્ર ડાયરેક્ટ ખબર છે, માની લો કે મને ખબર છે, તો ન્યૂટનનું પારિમાણિક સૂત્ર થશે m1 l1 અને t-2. હવે તમારે પારિમાણિક સૂત્રના સાદુરૂપ આપતા શીખવાનું થશે, કારણ કે હવે બધા ડાયમેન્શનલ ફોર્મ્યુલા આવશે ને, બધા મોટા મોટા આવશે. ઓકે, તો ન્યૂટન માટે તમને ડાયરેક્ટ યાદ હોવું જોઈએ કે એ છે m1 l1 t-2 અને છેદમાં છે મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેરનો મતલબ થશે l2. શું થશે? l2. ખબર પડે દરેકને હું શું કહું છું યાર? l2 શું કામ? ક્ષેત્રફળની અંદર શીખી ગયા છે l2, એટલે અહીંયા લખ્યું l2. ક્લિયર? હવે આપી દો સાદુરૂપ, એટલે થઈ જશે ફાઇનલ પારિમાણિક સૂત્ર શું આવશે? m1 l ની +2 ઉપર આવે તો કેવી થઈ જશે? -2. -2 + 1 કેટલા થશે? -1. તો અહીંયા આવશે m1 l -1 અને t-2 is the dimensional formula of pressure that you have to remember. ચલો એક વખત આને સરખાવી દો તો કેટલું આપેલું છે? 5મા નંબરે છે દબાણ m1 l -1 અને t-2. આપણે પણ સાચા છે, પેમ્પલેટ પણ સાચું છે. ઓકે, તો આ વસ્તુ તમને યાદ હોવી જોઈએ. મિત્રો અહીંયા જેમ કેમ તમે ડાયરેક્ટ આનો ઉપયોગ કર્યો, એવી રીતે ડાયરેક્ટ તમને જેટલા ફોર્મ્યુલા યાદ રહી શકે એમ હોય, ઇટ્સ વેલ એન્ડ ગુડ. તમારો ટાઈમ છે બચાવશે અને તમને યાદ હોય તો બહુ સારી વાત કહેવાય. ચલો નેક્સ્ટ આપણે જોશું. ત્યાર પછી છે કાર્ય. કોણ છે? કાર્ય. 9મા ધોરણની અંદર તમને યાદ હશે કાર્ય, ઉર્જા અને પાવર, એવું તમે શીખેલા. કાર્ય. ચલો લખીએ. તો ત્યાર પછી આવે છે તમારી પાસે કાર્ય. કાર્યની ઇંગ્લિશની અંદર કહેવાય વર્ક. શું કહેવાય? વર્ક. એનું સૂત્ર શું થશે? તો એનું સૂત્ર એક છે બળ ગુણ્યા સ્થાનાંતર. શું છે? બળ ગુણ્યા નો આવે, ખરેખર ડોટ આવે, પણ હું લખી દઉં છું બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. બળનો એકમ તમને ખબર છે, એ છે ન્યૂટન, અને સ્થાનાંતર એટલે છે મીટર. હવે બનાવવું છે તમારે પારિમાણિક સૂત્ર. જો ન્યૂટન તમને ડાયરેક્ટ યાદ છે તો તમે લખી શકો m1 l1 t-2 અને મીટર તમને ખબર છે શું થશે? l1. તો ફાઇનલ પારિમાણિક સૂત્ર તમારી પાસે આવશે m1 l2 t-2. ભાઈ સાહેબ ખબર પડે છે કંઈ? શું થશે કાર્યનું પારિમાણિક સૂત્ર? m1 l2 t-2. હવે તમને અહીંયા એક વાત કહી દઉં કે કાર્ય જ્યારે તમે કોઈ ઉપર કરો ને, આપણે તમને કેમ કોઈ કામ કરવાનું કહે, તમને કોઈ કાર્ય કરવાનું કહે, તો વેનેવર જ્યારે કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, સજીવ નિર્જીવ વોટેવર જેવું, જ્યારે એ કાર્ય કરે ત્યારે એની ઉર્જામાં ઘટાડો થાય. માની લો હું અત્યારે તમને ભણાવું છું, તો હું એક કામ કરું છું, કાર્ય કરું છું, બરાબર? ફિઝિક્સની દ્રષ્ટિએ કાર્ય નથી, ફિઝિક્સમાં કાર્ય અલગ છે, એ તમે ભણશો આગળ. પણ કાર્ય કરવું એનો મતલબ મારી ઉર્જા છે ને ઘટી રહી છે. ઉર્જા શું થઈ રહી છે? ઘટી રહી. સપોઝ માની લો હું તમને એમ કહું કે આ ચોક છે, ચોક એને હાથની અંદરથી હું ઉઠાવું છું, તો મેં ઉઠાવ્યો મતલબ મેં કાર્ય કર્યું. કોના પર કાર્ય કર્યું? ચોક પર. તો ચોકને ઉઠાવવામાં મારી એનર્જી વેસ્ટ થઈ, મારી એનર્જી યુઝ થઈ. ઓકે, તો મારી ઉર્જા છે ઘટી અને ચોકની ઉર્જા વધી. હું આ ચોકને છોડી દઈશ ને તો ઓટોમેટિકલી નીચે જશે. શું કામ? એની પાસે મારી દીધેલી ઉર્જા છે. એ જ્યારે આપણે કાર્ય ઉર્જા પાવર ભણશું ત્યારે એની અંદર ડિટેલમાં ચર્ચા કરીશું. પણ અત્યારે હું તમને શા માટે કહું છું? એટલા માટે કહું છું કાર્ય જે છે ને એ જ ઉર્જા છે. મતલબ કે ઉર્જા નામની રાશિ તમારી પાસે આવે તો એનું પારિમાણિક સૂત્ર શું થશે? તો કે જે કાર્યનું થાય છે એ જ. કાર્યનો એક બીજો એકમ છે જૂલ. શું છે? જૂલ. જૂલ છે એટલે એને જે વડે દર્શાવે. કોના વડે દર્શાવાય? જે. કેપિટલ જે વડે દર્શાવાય. આની પછી જ આપણે ડાયરેક્ટ લઈ લઈએ ઉર્જા. તો હવે તમને ખબર પડી ગઈ છે, મેં તમને શા માટે આખી સ્ટોરી કીધી. ઉર્જા જે છે એ જ કાર્ય છે ને કાર્ય જે છે એ જ ઉર્જા છે. તો ઉર્જાનું પારિમાણિક સૂત્ર પણ શું આવશે? કાર્યનું જે આવે છે એ જ આવશે. તો અહીં ખાલી લખી દઉં છું કાર્ય અથવા તો તમને ઉર્જા કે. ઉર્જા તમને કે એટલે તમને પાછો પ્રશ્ન થશે, સાહેબ ઉર્જા તો કેટલા બધા પ્રકારની હોય. પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા, યાંત્રિક ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, કેટલી બધી. કોઈ પણ પ્રકારની ઉર્જા આવે, રાસાયણિક ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉર્જા આવે. યાદ રાખો ઉર્જા એવી મતલબ પારિમાણિક મતલબ એનો એકમ શું હશે? જૂલ. અને પારિમાણિક સૂત્ર શું હશે? m1 l2 t-2.
જેમ મેં તમને ફોર્સ માટે કીધેલું કે બળનું પારિમાણિક સૂત્ર તમને ડાયરેક્ટ યાદ રહે તો વેલ એન્ડ ગુડ છે. ઇન ધ સેમ વે જો તમને કાર્યનું પારિમાણિક સૂત્ર યાદ રહેતું હોય તો પણ વેલ એન્ડ ગુડ છે. બેમાં ખાલી માઇનોર ડિફરન્સ છે. જ્યારે તમે બળ માટે લખો છો ત્યારે લખો છો m1L1T-2 અને જો કાર્ય કે ઉર્જા માટે લખતા હોય તો બનશે m1L2T-2. આની સાથે મીટર એક વખત ગુણાઈ ગયું હોય એટલે L નું શું થઈ જશે L2. કોઈ પણ પ્રકારની ઉર્જા કે સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, રાસાયણિક ઉર્જા, પ્રકાશ ઉર્જા, ધ્વનિ ઉર્જા, કોઈ પણ પ્રકારની ઉર્જા આવે શબ્દ એટલે સમજી લેવાનું m1L2T-2 ઇઝ ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ એનર્જી. ઓકે, ચલો ત્યાર પછી જો નીચે ઉર્જા આપેલું હતું એની ચર્ચા આપણે કરી લીધી. યુનિટ તમને યાદ હોવો જોઈએ. પછી છે પાવર. કોણ છે? પાવર. તો પાવર લખીએ. પાવરને P વડે છે દર્શાવશું. ઇંગ્લિશમાં પણ એને પાવર જ કહેવાય. એનું સૂત્ર થશે ઉર્જાના છેદમાં સમય. એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાને એનો પાવર કહેવાય. ઉર્જાના છેદમાં સમય. ઓકે, તો ઉર્જાના છેદમાં સમય, તો ઉર્જા એટલે કોણ છે? જૂલ, અને સમય એટલે કોણ છે? સેકન્ડ. તો એનું એક યુનિટ થઈ જશે જૂલ પર સેકન્ડ. બીજો યુનિટ છે જેમ્સ વોટની યાદમાં વોટ. આખું લખવું હોય તો વોટ લખાય અને ખાલી લેટર લખવું હોય તો કેપિટલ W લખાય. ઓકે, આખું લખવું હોય તો વોટ તમે લખી શકો. જેમ્સ વોટ તમને ખબર છે એન્જિનમાં એને બહુ બધું યોગદાન આપેલું એટલે એની યાદમાં આપણે વોટ છે એનો યુનિટ રાખેલો છે પાવરનો. ઓકે, જૂલ પર સેકન્ડ. ચલો પારિમાણિક સૂત્ર બનાવો. જો તમને જૂલનું પારિમાણિક સૂત્ર એટલે કે ઉર્જાનું પારિમાણિક સૂત્ર યાદ છે તો વેલ એન્ડ ગુડ છે. શું છે પારિમાણિક સૂત્ર? યાદ કરો, હમણાં જ જે બનાવ્યું છે આપણે m1L2T-2. જ્યારે પૂછું ને ત્યારે મનમાં પણ કમસે કમ બોલજો. જેટલું બોલશો એટલું યાદ રહે ફિઝિક્સમાં. m1L2T-2 અને સમય તો તમારી પાસે છે જ એટલે અહીંયા આવશે T1 ઇક્વલ્સ ટુ ફાઇનલ પારિમાણિક સૂત્રનું આપણે કેવું હોય તો છેદમાં છે T1 ઉપર જશે તો કેવા થઈ જશે માઇનસ, એટલે આન્સર આવશે તમારી પાસે m1L2T-3 ઇઝ ધ ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓફ પાવર. ઓકે, આટલી ક્વોન્ટિટીઝ છે. જોઈએ જે આગળની ક્વોન્ટિટીઝ જો તમને આવડી હશે તો આપણે કરશું. ત્યાર પછી છે બળનો આઘાત, પછી છે વેગમાન, પછી છે ટોર્ક. હવે આ બધી જ રાશિઓ છે, તમે ધારો તો કરી શકો એમ છો, એમાં ના નહીં, ખાલી તમને સૂત્ર ખબર હોવા જોઈએ. પણ મિત્રો મારી ઈચ્છા એવી છે કે તમે જ્યારે આ રાશિને ભણો ને, હવે સપોઝ બળનો આઘાત છે તો તમને બળનો આઘાત શું છે એ જ નથી ખબર, તો તમે એનું પારિમાણિક સૂત્ર બનાવીને શું કરશો? ખ્યાલ આવે દરેકને હું શું કહું છું? પારિમાણિક સૂત્ર બનાવવાની આવડત અલગ વસ્તુ છે અને તમને સૂત્રો આવડે છે એ અલગ વસ્તુ છે. જેમ જેમ તમારા ફિઝિક્સના ચેપ્ટર છે એ ચાલતા જશે એમ તમારી પાસે સૂત્રોના ઢગલા થતા જશે. બહુ બધા સૂત્રો છે આવશે, બહુ બધા ફોર્મ્યુલા છે આવશે, અને બધા જેમ ફોર્મ્યુલા આવતા જશે એમ તમારે એના પારિમાણિક સૂત્ર બનાવતા શીખવાના છે. ક્લિયર? તો તમને એમ થાય તો સર પછી તો આટલા બધા હજી પારિમાણિક સૂત્ર બાકી છે. એ બધા જેમ આવતા જાય ને એમ તમારે શીખવાના છે. અત્યારે મેં તમને એમાં ગણો 10 નંબરનું વેગમાન છે એ કરાવી દીધું છે, બરોબર છે. ટોર્ક તમે કરી શકો, બળનો આઘાત કરી શકો, પણ અત્યારે આપણે એની અંદર મતલબ ઇન્ટરફિયર કરતા નથી. ક્લિયર? તો અત્યાર સુધી આપણે જે શીખ્યા એ હતું પારિમાણિક સૂત્ર કોઈ રાશિનું કઈ રીતે બનાવવું. હવે પ્રશ્ન થશે સર પારિમાણિક સૂત્ર ઉપરથી દાખલા કઈ રીતના પૂછાય? તમે કહેતા હતા ને કે ભાઈ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કઈ રીતના દાખલા છે પૂછાય. તો એની માટે હું તમને 1 થી 2 વસ્તુ છે પેલા શીખવાડી દઉં. એક, કોઈ પણ રાશિ જે છે પારિમાણિક સૂત્રની મદદથી તમે 2-3 વસ્તુ કરી શકો. પારિમાણિક સૂત્રના 2-3 ઉપયોગ છે. શું ઉપયોગ છે એના? માની લો કે કોઈ રાશિનું સૂત્ર છે એ સાચું છે કે ખોટું છે એ તમે નક્કી કરી શકો. સપોઝ ફોર એક્ઝામ્પલ હું એક સૂત્ર લખું છું, એ છે ને કેન્દ્રગામી બળનું સૂત્ર છે. કેન્દ્રગામી બળ કે કેન્દ્રગામી બળ એને સેન્ટ્રીપેટલ ફોર્સ કહેવાય, FC વડે દર્શાવે. FC ઇક્વલ્સ ટુ mv²/r આવું ફોર્મ્યુલા છે. ઓકે, હવે માની લો કે તમને એવો પ્રશ્ન થાય કે સર આ ફોર્મ્યુલા સાચું છે કે ખોટું છે એ મારે નક્કી કરવું છે, તો તમે પારિમાણિક સૂત્રની મદદથી, એને કહેવાય પારિમાણિક વિશ્લેષણ. શું કહેવાય? પારિમાણિક વિશ્લેષણ, ડાયમેન્શનલ એનાલિસિસ. એની મદદથી તમે નક્કી કરી શકો કે આ સૂત્ર સાચું છે કે ખોટું છે. કઈ રીતે? ફોર એક્ઝામ્પલ, તો તમારે શું કરવાનું? પહેલાં તો લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ એને કહેવાય LHS. LHSનું પારિમાણિક સૂત્ર છે લખવાનું. લેફ્ટ હેન્ડ સાઈડનું પારિમાણિક સૂત્ર તો બળ છે, તો બળનું પારિમાણિક સૂત્ર તમને ડાયરેક્ટ ખબર છે m1L1T-2. હવે તમારે આ જ વસ્તુ રાઈટ હેન્ડ સાઈડ કરવાની. રાઈટ હેન્ડ સાઈડનું પારિમાણિક સૂત્ર લખો તો RHS એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો m એટલે કોણ થશે? તો m એટલે થશે m1 લખાઈ ગયું. એને ગુણ્યા કોણ છે? v એટલે વેગ એટલે મીટર પર સેકન્ડ. મીટર પર સેકન્ડ એટલે L1 અને T1 આવું થશે, મીટર પર સેકન્ડ. પાછો એનો શું છે? સ્ક્વેર. તો અહીંયા શું કરી દઈએ આપણે? એનો સ્ક્વેર, અને એને ગુણ્યા હજુ કોણ છે? છેદની અંદર કોણ છે? R એટલે કોણ? ત્રિજ્યા. ત્રિજ્યા એટલે કોણ? લંબાઈ એટલે કોણ? L1. તો અહીં નીચે લખી દઉં છું L1 આવું થશે. ખબર પડી દરેકને હું શું કહું છું? હવે આનું સાદુરૂપ આપો, તો સાદુરૂપ આપશો એટલે તમે અહીં કહેશો સર અહીંયા તો m1 ના m1 રહેશે, અહીંયા L1 ની કેટલી ઘાત છે? 2, એટલે કેટલા થઈ જશે? L2. L2 માંથી L1 એટલે L1 શું થઈ જશે? કેન્સલ.
જેવા L1 કેન્સલ થઈ જશે એટલે વધશે કોણ તમારી પાસે L1. અહીંયા તો કંઈ છે નહીં, અહીંયા સ્ક્વેર કરશો એટલે કેટલી થઈ જશે t ની 2 ઘાત. હવે t ની 2 થઈ જશે પણ એ તો છેદમાં છે તો ઉપર આવશે તો કેટલા થઈ જશે t ની -2 એટલે અહીં લખશું આપણે -2. હવે બંનેને જોવાના શાંતિથી ભાઈ LHS અને RHS ના બેના આન્સર સેમ છે કે અલગ અલગ છે. તો LHS છે m1 L1t -2, RHS છે m1 L1t -2. ઇટ મીન્સ ધેટ કે આ જે ફોર્મ્યુલા આપણે લખેલું છે એ ફોર્મ્યુલા કેવું છે, ડાયમેન્શનલી એટલે કે પારિમાણિક રીતે સાચું છે. તો આ પારિમાણિક વિશ્લેષણનો એક અલગથી ઉપયોગ છે જે પેમ્પલેટની અંદર નથી આપેલો છતાં મેં તમને કહી દીધું કે તમારે સપોઝ માની લો કોઈ પણ ફોર્મ્યુલા તમારી પાસે છે એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું છે, ઇફ યુ વોન્ટ ટુ ચેક ઇટ, જો તમારે સપોઝ માની લો કે ચેક કરવું હોય તો તમારે LHS એટલે લેફ્ટ હેન્ડ સાઈડનું પારિમાણિક સૂત્ર લખવાનું, રાઈટ હેન્ડ સાઈડનું પારિમાણિક સૂત્ર લખવાનું. જો બંને સેમ આવે તો આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે, સાચું છે એવું તમે કહી શકો. આ સિવાય પણ હજુ એક આનો ઉપયોગ છે પારિમાણિક વિશ્લેષણનો. એ ઉપયોગ મતલબ થોડોક લેંગધી ઉપયોગ છે એટલે થોડી ઘણી ચર્ચા આપણે આ લેક્ચરની અંદર કરીશું, થોડી ઘણી ચર્ચા છે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. એ ઉપયોગ એવો છે કે તમને એ ખબર હોય કે સપોઝ માની લો કોઈ એક x નામની રાશિ છે અને એ ડિપેન્ડેન્ટ છે y અને z ઉપર. જો આ ત્રણે જાણીતી રાશિ હોય તો તમે આ બંને વચ્ચેનો રિલેશન એટલે તમે સૂત્ર બનાવી શકો. સપોઝ માની લો તમને આ જ સૂત્ર બનાવવાનું કોઈ કહે અને તમને એવું કીધું હોય કે ભાઈ બળ નામની જે રાશિ છે એટલે કે બળ એટલે કે કોણ, ફોર્સ. અને જો તમને એમ કહે કે એ 3 રાશિઓ પર ડિપેન્ડ છે, એક તો દળ એટલે કે m, એક તો વેગ એટલે કે v અને એક ત્રિજ્યા એટલે કે r. તો આનું પારિમાણિક સૂત્ર, તો આનું સૂત્ર છે બનાવો. તો પારિમાણિક સૂત્રની મદદથી તમે આ સૂત્ર બનાવી શકો Fc = mv²/r. ના ખબર પડી હોય ને હજી ફરીથી એક વાત સમજાવું કે તમારે કોઈ રાશિનું સૂત્ર છે બનાવવું છે. માની લો કે ઇફ યુ વોન્ટ ટુ મેક અ ફોર્મ્યુલા ઓફ અ ક્વોન્ટિટી, ઓકે, તમારે કોઈ રાશિનું શું બનાવવું છે, સૂત્ર. તો તમને ખાલી એટલું આપેલું હોય ક્વેશ્ચનની અંદર કે આ રાશિ કઈ રાશિઓ પર ડિપેન્ડેડ છે, તો તમે એના દ્વારા પારિમાણિક સૂત્રની મદદથી, પારિમાણિક વિશ્લેષણની રીતથી તમે એનું સૂત્ર છે બનાવી શકો. ફોર એન એક્ઝામ્પલ હું તમને એમ કહું, ચલો આ જ સૂત્ર આપણે બનાવવું છે, બરોબર. એની એક વખત એક નાનું અમથું ઉદાહરણ લઈને આપણે પ્રેક્ટિસ કરીએ. તમને એમ કીધું બળ નામની રાશિ ડિપેન્ડેડ છે 3 રાશિ પર, ઓકે. આખું વાક્ય રચના સાથે ક્વેશ્ચન મસ્ત મજાનો આપેલો, આપણે ખાલી કામનું એટલી વસ્તુ એમાંથી નોટ કરવાની. તમને એમ કીધું બળ નામની રાશિ દળ, વેગ અને ત્રિજ્યા આ 3 વસ્તુ પર ડિપેન્ડેડ છે. આ માહિતીનો ઉપયોગ કરી પારિમાણિક વિશ્લેષણની રીતથી આનું સૂત્ર છે બનાવો. ચલો આપણે આનું સૂત્ર છે બનાવવું. તો કઈ રીતે બનાવશું? તો આપણે એમ કહી દીધું છે કે f જે છે ડિપેન્ડેડ છે m ઉપર, v ઉપર અને r ઉપર. આપણને એને જ ખબર કોણ અંશમાં છે, કોણ છેદમાં છે, શું છે શું નહીં, કે એની ઘાત કેટલી હશે, કંઈ નથી ખબર. તો હું ધારી લઉં કે ધારો કે m નો પાવર એટલે કે એની ઘાત a છે, v નો પાવર એટલે કે v ની ઘાત b છે અને r નો પાવર એટલે કે r ની ઘાત કેટલી છે, તો કે c. આવું તમે ધારી લીધું. f ડિપેન્ડેડ છે આની ઉપર એટલે મેં પ્રપોર્શનાલિટીનો એ સિમ્બોલ મૂકેલો છે સમપ્રમાણનો, કે f ઇઝ પ્રપોર્શનલ ટુ m ટુ ધ પાવર a, v ટુ ધ પાવર b, r ટુ ધ પાવર c. ઓકે, આ a, b અને c કઈ સંખ્યા છે એ આપણને ખબર છે નહીં. ઓકે, હવે સમપ્રમાણતા નિશાની દૂર કરશો એટલે કોઈ કોન્સ્ટન્ટ આવશે. સપોઝ કોન્સ્ટન્ટ મેં લખી નાખ્યો છે કે અહીંયા આવશે m ટુ ધ પાવર a, v ટુ ધ પાવર b એન્ડ r ટુ ધ પાવર c. ઓકે, ચલો આટલું વસ્તુ છે. હવે તમારે બનાવવાનું છે આનું સૂત્ર. હવે બનાવવા માટે તમારે જસ્ટ એઝ સિમ્પલ એઝ ધેટ તમારે ખાલી શું કરવાનું છે, બંનેની બાજુના પારિમાણિક સૂત્ર તમને બધાના ખબર હોવી જોઈએ. આ સાઈડ કોણ છે, બળ. તો આપણે બળનું પારિમાણિક સૂત્ર લખી નાખું છું. તો બળનું પારિમાણિક સૂત્ર છે m1 L1 અને t-2. કે અચળાંક છે એટલે અચળાંકનું કોઈ પારિમાણિક સૂત્ર હશે નહીં. બંને બાજુ પરિમાણોની કમ્પેરિઝન કરી. m કોણ છે, તો કે દળ છે. તો દળનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે, માસ થાય એટલે કોણ આવશે, m1. m શું આવશે, 1. એની પાવર કેટલી હતી આપણી પાસે, a. ઓકે, ઇન્ટુ શું આવશે, તો કે વેગ. વેગનું પારિમાણિક સૂત્ર તમને ખબર હોવી જોઈએ. મીટર પર સેકન્ડ હતું તો મીટર એટલે L1 અને સેકન્ડ પર સેકન્ડ છે એટલે t-1 અને પાવર કેટલી આવશે, b. ઇન્ટુ r એટલે કોણ છે, ત્રિજ્યા એટલે કઈ ક્વોન્ટિટી થશે, લંબાઈની શું થશે, L1 અને L1 એટલે એનો પાવર કેટલો આવશે તમારી પાસે, c. ક્લિયર છો બધા? હવે બસ આ જે પાવર છે એની અંદર મલ્ટીપ્લાય કરી દો એટલે અહીંયા a ઇન્ટુ 1 એટલે આવશે m ટુ ધ પાવર a, ઇન્ટુ આવશે તમારી પાસે l ટુ ધ પાવર b, ઇન્ટુ આવશે તમારી પાસે t ટુ ધ પાવર -b, ઇન્ટુ આવશે l ટુ ધ પાવર c. ઓકે, ક્લિયર? c ને અહીં મલ્ટીપ્લાય કરે એટલે c, અહીંયા આવશે -b, અહીંયા આવશે b અને અહીંયા આવશે a. ઓકે, આને આની સાથે કમ્પેર કરવાનું છે. અહીંયા હતું m1 L1 t-2. હવે આ સાઈડ જો m ની કેટલી ઘાત છે, 1. અહીંયા m ની કેટલી ઘાત છે, a. તો આ બંનેને હું કમ્પેર કરી શકું, આ m અને આ m ને કમ્પેર કરી શકું. મતલબ હવે તો આને લખવું હોય, મતલબ જો આપણે બોર્ડ ટાઈપ છે લખતા હોત તો આની અંદર બધા સ્ટેપ છે લખત કે બંને સાઈડ હવે કમ્પેરિઝન કરતા, પરિમાણોને સરખાવતા. અહીંયા કોઈ લખવાની જરૂર નથી, જસ્ટ કમ્પેર કરો ફટાકથી એકદમ. m ની પાવર કેટલી છે, a. અહીંયા m ની પાવર કેટલી છે, 1. તો એનો મતલબ એમ છે કે a ઇક્વલ્સ ટુ છે 1. ચલો અહીંયા જો l ની પાવર કેટલી છે, 1. અહીંયા l ની પાવર કેટલી છે, તો અહીંયા l ની પાવર છે b પ્લસ c.
ધ્યાનથી જોજો. શું કામ? કારણ કે L અને આ L બંને મલ્ટિપ્લિકેશનમાં છે, બંનેનો આધાર સમાન છે, એટલે ઘાતનો શું થશે? સરવાળો. તો L ટુ ધ પાવર શું છે? B પ્લસ C. તો B પ્લસ C ઇક્વલ્સ ટુ શું છે? 1. તો હું લખી શકું B પ્લસ C ઇક્વલ્સ ટુ શું થશે? 1. હવે લાસ્ટની અંદર જો તો T ની અહીંયા કેટલી છે? -2. આની અંદર T ની કેટલી છે? -B. તો હું લખી શકું -B ઇક્વલ્સ ટુ -2 માઇનસ માઇનસ કેન્સલ. ઇટ મીન્સ B ઇક્વલ્સ ટુ કેટલા થશે? 2. આ B ઇક્વલ્સ ટુ 2 ની કિંમત આની અંદર મૂકી દો તો શું આવશે તમારી પાસે? 2 પ્લસ C ઇક્વલ્સ ટુ 1. તો C ઇક્વલ્સ ટુ આવશે તમારી પાસે 1 માઇનસ 2. ઇટ ઇઝ -1. એટલે C બરાબર શું થશે? -1. તો તમારી પાસે આટલી વસ્તુ આવી કે A ની પાવર હોવી જોઈએ, A બરાબર હોવા જોઈએ 1, B બરાબર હોવા જોઈએ 2 અને C બરાબર હોવા જોઈએ -1. જે તમે આની અંદર ઇમેજિન કર્યું હતું એ જ વસ્તુ આની અંદર મૂકી દો તો લખશો તમે F ઇક્વલ્સ ટુ K ઇઝ અ કોન્સ્ટન્ટ m ટુ ધ પાવર A. તો m ની પાવર કેટલી આવી છે? m એટલે માસ વાળો m હતો, સ્મોલ m. m ની પાવર કેટલી આવી છે? 1. તો અહીંયા 1 ને લખવાની કોઈ જરૂર નથી. ઓકે, ક્લિયર? v ની પાવર કેટલી છે? b. એટલે b ઇક્વલ્સ ટુ કેટલા છે? 2. તો અહીં હું લખશું v નો શું થઈ જશે? સ્ક્વેર. અને r જે છે એની પાવર કેટલી છે? c બરાબર કેટલા છે? -1. તો r ની કેટલી આવશે? -1. હવે જે કોન્સ્ટન્ટ છે ને એ આપણી પારિમાણિક વિશ્લેષણની જે રીત છે એની મર્યાદા છે કે કોન્સ્ટન્ટ આપણે જાણી શકતા નથી. સપોઝ આપણને ખબર છે, હું તમને કહી દઉં કે k ઇક્વલ્સ ટુ 1 છે, તો k ઇક્વલ્સ ટુ 1 મૂકતા તમારી પાસે આવશે f ઇક્વલ્સ ટુ k ની કિંમત આપણે મૂકી દીધી 1, એટલે m v સ્ક્વેર. r ની -1 છે એટલે નીચે લખીશ, એટલે mv સ્ક્વેર અપોન r ઇઝ ધ ફોર્મ્યુલા કે જે આપણે પ્રૂવ કરવું હતું અથવા તો આપણે મેળવવું હતું. મતલબ કે તમે પારિમાણિક વિશ્લેષણ, ખાલી પારિમાણિક સૂત્રો નક્કી કરવાની રીત એ બહુ લિમિટેડ યુઝ નથી, બહુ બધા એના યુઝીસ છે. એની અંદરથી મેં તમને 2 ઉપયોગ છે કીધા. એક, તમે કોઈ સૂત્ર સાચું છે કે ખોટું છે નક્કી કરી શકો. કેવી રીતે નક્કી કરી શકો? હાઉ કેન યુ ડિસાઇડ ધેટ વેધર ઇટ ઇઝ રાઇટ ઓર રોંગ? તો જસ્ટ યુ હેવ ટુ પુટ LHS એન્ડ RHS. LHS અને RHS ના પારિમાણિક સૂત્ર મૂકવાના, બંનેને કમ્પેર કરવાના. જો બંને સમાન છે તો પારિમાણિક સૂત્ર, તો એ જે આપેલું સૂત્ર છે એ સાચું છે. સેકન્ડ યુઝ એ છે કે તમે કોઈ પણ રાશિ છે એનું સૂત્ર છે મેળવી શકો. જસ્ટ તમને એ ખબર હોવી જોઈએ કે રાશિ કઈ રાશિ પર ડિપેન્ડેડ છે. સપોઝ અહીંયા કેમ બળ તમને એમ કહી દીધું ભાઈ m, v અને r ઉપર ડિપેન્ડેડ છે, તો યુ કેન મેક ધ ફોર્મ્યુલા ઓફ ધેટ ક્વોન્ટિટી બાય વિથ ધ હેલ્પ ઓફ ધ ડાયમેન્શનલ એનાલિસિસ, એટલે કે પારિમાણિક સૂત્રના વિશ્લેષણથી તમે બનાવી શકો. ઓકે, હજી આની જેવા આપણે 1-2 દાખલાઓની પ્રેક્ટિસ છે નેક્સ્ટ લેક્ચરની અંદર છે કરશું, અને ત્યાર પછી આને રિલેટેડ બીજા ન્યુમેરિકલ્સ કેવા હોય એની આપણે ડિસ્કશન છે કરશું. આજ માટે આટલું જ. ઓકે, જય એમ્બેટ ઓલ ઓફ યુ.